લગતા? પેઇન કિલરથી બધાને જ બીક લાગે છે. આ મોસ્ટ કોમન ક્વેશ્ચન છે ડ્યુરિંગ અમારી પ્રેક્ટિસમાં, કે દર્દી સામેથી એવું કહે છે કે સાહેબ પેઇન કિલર ના લગતા, એનાથી અમારી કિડની જતી રહેશે. હવે જો પેઇન કિલર અલગ અલગ પ્રકારની આવતી હોય છે. એ પેઇન કિલર ઘણી અસર કરે કિડની ઉપર, ઘણાની ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ હોય છે અને ઘણાની સાઈડ ઇફેક્ટ્સ નથી હોતી. હવે અમુક પેઇન કિલર્સ અમુક દર્દ માટે જરૂરી હોય છે. જેમ કે દર્દ સાથે તમે જ્યારે લાઈફસ્ટાઈલ હરતા ફરતા હોય, દુખાવા સાથે હરતા ફરતા હો, તો એમાં તમને નોર્મલ પોઝિશનમાં તમે હરીફરી ના શકો, એટલે ઓકવર્ડ પોઝિશનના લીધે વધારે લાંબો ટાઈમ દુખાવો ચાલે એવું થઈ શકે. હવે ડૉક્ટર દવા જે લખે 5 દિવસ, 10 દિવસ કે 15 દિવસ, એ જે દવા લખે એનાથી તમારા દુખાવો ઓછો થાય અને તમે નોર્મલી હરીફરી શકો, તો શરીરને પૂરતો આરામ મળી રહે અને એના લીધે દુખાવાના જે કારણ છે એ દૂર થઈ શકે. એટલા માટે ટેમ્પરરી સમય માટે પેઇનકિલર જરૂરી છે. એટલે ડૉક્ટર કોઈ પણ સાઈડ ઇફેક્ટવાળી બી દવા હશે તો ટેમ્પરરી લખશે, એ લાંબા ટાઈમ માટે નહીં લખી શકે. ઘણી વખતે ઘણા પેશન્ટોમાં એવું જરૂર પડે કે ક્રોનિક દુખાવો કે જેના માટે લાંબા ટાઈમની દવાની જરૂર હોય, તો એવી કન્ડિશનમાં અમુક દવાઓ છે કે જે કિડની ઉપર કે એવી કોઈ સાઈડ ઇફેક્ટ કરશે નહીં, તો એવી દવાઓ લઈ શકાય છે, એનાથી કોઈ નુકસાન નથી. બરાબર? તો ડૉક્ટર તમારા દુખાવાનો એક સાયકલ હોય છે, સાયકલને બ્રેક કરવા માટે પેઇનકિલર આપે છે અને એ સારી વસ્તુ છે. એ તમારો દુખાવો ઝડપથી મટાડવા માટે. ઓકે, તો ક્યારે પેઇનકિલરથી બીવાની જરૂર નથી અને એ ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવી જરૂરી છે.